લોકસભાની ચૂંટણીને લઈને દિલ્હીમાં ભાજપની કવાયત તેજ થઈ ગઈ છે। આજે તમામ રાજ્યોમાં લોકસભા ક્લસ્ટર પ્રભારીઓની બેઠક થશે। ગુજરાતમાં 26 લોકસભા બેઠકમાં 3 બેઠકના બનાવાયા છે ક્લસ્ટર। ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન। ક્લસ્ટરની રચના બાદ મળી રહી છે પહેલી બેઠક। તો ગુજરાતમાં 26 લોકસભા બેઠકમાં 3 બેઠકમાં બનાવાયા છે ક્લસ્ટર અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે લોકસભાની ચૂંટણીને લઈને દિલ્હીમાં હવે ભાજપની જે કવાયત છે એ તેજ થઈ ગઈ છે અને તમામ રાજ્યોમાં લોકસભા ક્લસ્ટર પ્રભારીઓની જે બેઠક છે એ યોજાવાની છે। ગુજરાતમાં 26 લોકસભા બેઠકમાં 3 બેઠકના બનાવાયા છે ક્લસ્ટર। સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ જાણકારી આપી રહ્યા છે। કિંજલ, આજે તમામ રાજ્યોમાં લોકસભા ક્લસ્ટર પ્રભારીઓની બેઠક। જે પ્રભારીઓ છે તે તમામ રાજ્યોના ક્લસ્ટર પ્રભારીઓને આજે દિલ્હી બોલાવવામાં આવ્યા છે। પહેલી બેઠક નિમણૂક બાદની આ પહેલી બેઠક છે તે યોજાઈ રહી છે। યુપી, બિહાર સહિતના જે તમામ રાજ્યો છે, તમામ રાજ્યોમાં જ્યાં જ્યાં ભાજપે સંગઠનાત્મક રીતે પોતાના જે ક્લસ્ટર છે તે બનાવ્યા છે। મધ્યપ્રદેશની વાત કરવામાં આવે, છત્તીસગઢની વાત કરવામાં આવે, આંધ્રપ્રદેશની વાત કરવામાં આવે, તમામની, પરંતુ ગુજરાતનું એક પોતાનું એટલે પણ મહત્વ છે કેમ કે ગુજરાત હંમેશા સંગઠનની માટે એક રોલ મોડલ રહ્યું છે। ગુજરાતની જો વાત આવે તો જે રીતે 156 બેઠકોની જીત થઈ અને ગુજરાતમાં અત્યાર સુધી સતત 2 વખત 26 બેઠકો જીતાઈ છે, પરંતુ જ્યારે હેટ્રિકની વાત કરવામાં આવી રહી છે તેની સાથે જ જ્યારે વિઝન 2047ની વાત કરવામાં આવી રહી છે ત્યારે સ્વાભાવિક રીતે ગુજરાતમાં સૌની નજર હોય। ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં 8 જે ક્લસ્ટર પ્રભારીઓ છે તેમની નિમણૂક કરવામાં આવી છે। જૂના જોગીઓને સ્થાન આપવામાં આવ્યું છે, મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે। પ્રદીપસિંહ જાડેજાની વાત કરવામાં આવે કે ભૂપેન્દ્ર ચુડાસમાની વાત કરવામાં આવે કે જ્યોતિબેન પટેલની વાત કરવામાં આવે કે કેસી પટેલની વાત કરવામાં આવે, આ તમામ એ લોકો છે કે જેમને સંગઠનનો એક બહોળો અનુભવ છે અને પ્રદીપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની વાત કરવામાં આવે તો સરકારની પણ એક અનુભવ છે। ચૂંટણીની જ્યારે વાત હોય, લીડની વાત હોય ત્યારે અનેક જે ફેક્ટર હોય છે તે કામ કરતા હોય છે। એક લોકસભામાં આવતી જે વિધાનસભા હોય છે, 6 થી 8 વિધાનસભા હોય છે, તો એ વિધાનસભામાં કેવા પ્રકારની વર્તમાન પરિસ્થિતિ છે, કેવા પ્રકારની ત્યાં ચહેલ પહેલ છે, એમપી સાંસદના રિપોર્ટથી માંડીને સાંસદ સામે ઊભા થયેલા પ્રશ્નો જ્યાં રિપ્લેસમેન્ટ કરવાના છે। 26માંથી 26 બેઠકો પર જે ચહેરાઓ અત્યારે વર્તમાન સાંસદ છે તે સાંસદ તરીકે રિપીટ થવાના નથી। અનેક જે ચહેરાઓ છે કે જેને રિપ્લેસ કરવામાં આવશે, તો રિપ્લેસમેન્ટ માટે બીજા કયા જે ચહેરાઓ છે, કયા દાવેદારો છે જે મજબૂત છે, આજે તમામ કવાયત છે, આજે તમામ કવાયત છે, જે બ્રેઇન સ્ટોર્મિંગ છે તે આજે કમલમ ખાતે, દિલ્હી ખાતે થશે અને ત્યારબાદ ક્લસ્ટર વાઇઝ જે રીતે અત્યારે પ્રભારીની નિમણૂક કરવામાં આવી છે એ જ રીતે ક્લસ્ટર ઇન્ચાર્જ, સહપ્રભારી, લોકસભા દીઠ એક પ્રભારી, આ તમામ નિમણૂકો છે તે થવાની છે। પરંતુ એક પ્રથમ બેઠક કે જેની અંદર એક ઓલ ઓવર પિક્ચર છે તે ખબર પડે કેમ કે જો ગુજરાતની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની રાજનીતિ એક અલગ પ્રકારની છે, તો ઉત્તર ગુજરાતના સમીકરણો એક અલગ પ્રકારના છે, દક્ષિણ અને મધ્ય ગુજરાતની અંદર એક અલગ ફેક્ટર્સ કામ કરતા હોય છે। ત્યારે આ 26 બેઠકો માટેની એક જે મહત્વપૂર્ણ કવાયત છે તે આજે દિલ્હી ખાતે થશે અને ત્યારબાદ ગુજરાતની અંદર જે લોકસભા છે, લોકસભા દીઠ પ્રભારી, ઇન્ચાર્જની નિમણૂકો કરવામાં આવશે। બિલકુલ કિંજલ, આભાર। એટલે કે આજે લગભગ 11 વાગ્યાની આસપાસ દિલ્હી કમલમમાં બેઠક યોજાવાની છે અને તમામ રાજ્યોમાં લોકસભા ક્લસ્ટર પ્રભારીઓની બેઠક છે। આ ગુજરાતમાં 26 લોકસભા બેઠકમાં 3 બેઠકના બનાવાયા છે ક્લસ્ટર। ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન।